દિવ્ય પ્રશ્નપત્ર 4 જો બેટા ક્યારે ક્યારે જ્યારે 33 27 આવું દેખાય ને તો કાં તો સરવાળો કરવાનો કાં તો બાદબાકી. સારી રીતે યાદ રાખ, તમારે એ રીતે યાદ રાખવાનું. અહીંયા જો પ્લસ કીધું છે ને તો સરવાળો કરવાનો અને માઇનસ કીધું હોય તો બાદબાકી. એ પણ આપણે ગોખવું પડે નહીં. ચલો 33 ને 27 કેટલા થાય? 60 જેટલા અહીંયા આવે ને એટલા જ અહીંયા આવશે. 300 અને આનો સરવાળો કેટલો થાય બેટા? 300. આપણે એક x અને એક y જોઈએ છે તો આ આપણે 60 દૂર કરવા પડે. તો શું કરવાથી દૂર થાય? 60 વડે ભાગવાથી. ઓકે 0 0 કેટલો જવાબ આવ્યો? બી જવાબ આવ્યો. આમાં બીજ કેવા છે બેટા? બીજ સમાન, b બરાબર 0. બીજ સમાન, b બરાબર b એટલે બહુચક. બીજ સમાન, બહુચક 0. બીજ સમાન, બહુચક 0. પીયુ બહુચક નહીં, વિવેચક. લખીએ બહુચક. કેમ? બીજ કેવા? સમાન. આનું સૂત્ર b² - 4ac. b બોલે તો b કેટલો? -k ઓકે. a કેટલો? 2 c કેટલા? k स्क्वायर से करेंगे इसका स्वागत. अगला 10 है 8. हमको कॉमन की शक्ति दो. क्या बचेगा? लड्डू माटे पड़ा पड़ी. ये बोलेगा मेरा लड्डू है, ये बोलेगा मेरा भी लड्डू है. એવું ના હોય. બે સંખ્યાનો ગુણાકાર 0 હોય ને તો આ સંખ્યા 0 હોઈ શકે અથવા આ 0 હોઈ શકે. ઓકે, કોઈ એક 0 હોઈ શકે કાં તો બંને પણ 0 હોઈ શકે. તો લો k બરાબર 0 અથવા k -8 બરાબર કેટલા જવાબો આયા? બે જવાબો આયા. ત્રણ ક્યાંથી આયા? બે આયા. હવે k ની કિંમત 0 મૂકીને જોઈ જોવાની કે સમીકરણ રહે છે કે જતું રહે છે. k 0 મૂકો. અહીંયા k છે ના, એટલે 2x² તો રહી જશે. અહીંયા 0 થઈ જશે, અહીંયા પણ 0 થઈ જશે. પણ બે ઘાત વાળું સમી તો રહી તો જશે, એટલે 0 પણ જવાબ તરીકે લઈ શકાય. 8 તો લઈ જ શકાય. 8 થી કઈ સમીકરણ જતું રહેવાનું નથી. અહીંયા 8 મૂકી દો, જો સમીકરણ રહેશે. તો જવાબ આપણો કેટલો આવ્યો બેટા? 0 હા, ડી. દિવ્ય આ 1√3 છે. 12 ને આપણે 4 તરીકે કહેવાય, આનો 9 તરી કહેવાય. ઓકે, ચલો આ 1√3, આ 4 12 આવે તો 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. 9 નું વર્ગમૂળ 3. આપણે કયું પદ શોધવાનું છે? 10 નું પદ. જો પહેલું પદ 1√3 વાળું છે, બીજું પદ 2√3, ત્રીજું પદ 3√3, ચોથું પદ 4√3, પાંચમું પદ 5√3, તો 10મું પદ 10√3. ગણ્યા વગર આવ્યો કે નહીં? અહીંયા આપણે a અને b વાળું 10√3, આ 10√3 જવાબ આવ્યો. આમાં દેખાતો નથી ને તમને? તો જેમ 9 ને વર્ગમૂળમાંથી બાદ કર્યા, 12 કાઢ્યા તો 9 નું વર્ગમૂળ 3 થયું. પણ જો 3 ને અંદર લઈ જઈએ તો 3 નો વર્ગ કર્યો 9, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, તો 10 નો વર્ગ 10 અંદર જાય 100. તો જવાબ કેટલો આવ્યો? 300. વિજય બેટા a અને b આપ્યું હોય ને બિંદુઓના યામ a અને b, તો √a² + b². તો અહીંયા a અને b ની જગ્યાએ કેટલા છે? mn ડાયરેક્ટ જ યાદ રહી જાય. પણ આપણે સર શોધીને બતાવો ને જરા. આ ઉગમ બિંદુથી આ ઉગમ બિંદુ કહેવાય. જો છે દિવ્ય O00 રાખીએ, બરાબર. ત્યાંથી p બિંદુ અહીંયા છે, એના યામ કયા? mn. તો આપણે શું શોધવાનું? OP અંતર. OP² બરાબર x યામની બાદબાકીનો વર્ગ y યામની બાદબાકી. બોલો x યામમાં કોણ લઈશું? m અને 0.
ભાઈ એમાં કયા લઈશું આર્ય n અને n અને 0 તો m સ્ક્વેર n સ્ક્વેર રૂટ શું થશે op જેનું વર્ગમૂળ ન નીકળે એને મળે આપણું. તો દીકરાઓ a અને b હોય તો a b મૂકવાના, m અને n હોય તો અન્ડરસ્ટેન્ડ થયું? યાદ રહી જવું જોઈએ. અહીંયા જો બેટા, અલ્યા તમે એકબીજાના વ્યસ્ત છો. હાંજી, વ્યસ્તનો ગુણાકાર 1, કોસનો કોસ 1 cos ને શું કહેવાય? sec theta. વિજય ભવ. ખુશી બેટા, જો મધ્યસ્થ છે, મધ્યસ્થમાં ચડતો ઉતરતો રેડીમેડ જ છે ચડતો. તો ચાલો મધ્યસ્થ માટે શું કરીશું? આ બાજુથી કાઢ, આ બાજુથી, આ બાજુથી આ બાજુ, આ સાઈડ થી આ સાઈડ. હવે આ બે કટ કરશું તો કઈ વધશે જ નહીં. તો આ બંનેનો સરવાળો કરીને શું કરવાનું? અડધું. યાદ છે સૂત્ર? n/2 નું અવલોકન વત્તા n/2 + 1 છેદમાં કેટલા મૂકીએ છીએ? 2. એ જ અહીંયા 2 મૂકું છું, લખું છું. મધ્યસ્થ બરાબર, બોલો મધ્યસ્થ કેટલો? 35. મધ્યસ્થ 35 બરાબર 2 જણનો સરવાળો છેદમાં 2. બેટા આ કયું અવલોકન છે? n/2 નું. આ કયું અવલોકન છે? n/2 + 1 નું. હું આખો દાખલો નથી ગણતો. ઓકે, ઇન શોર્ટ માહી જે x વાળા હોય ને એ જ પદો આવી જાય છેદમાં 2. જો આ બેકી છે, આની સંખ્યા જોજો, બેકીમાં હશે 1 2 3 4 5 6 7 8. બેકી સંખ્યા હોય તો આ સૂત્ર વાપરવાનું, અને એકી સંખ્યા હોય તો આવું સૂત્ર n/2 નું અવલોકન મધ્ય સૂત્ર મળે. યાદ છે? એમાં આવું કટ કરીએ ને તો એક જ જણ વધે, અને આમાં કટ કરીશું તો કેટલા વધશે? છેલ્લે 2 વધશે. તો કટ કરવાથી જ ખ્યાલ આવી જશે. અને હવે 35 દુ 70. વેરી ગુડ. x વત્તા x 2x 2x + 12. વેરી ગુડ. 12 ને આ બદલાવી દો. 12 ને આ બાજુ લાવતા. 70 - 12 58. 58 ભાગ્યા 2. 58 ભાગ્યા 2. વેરી ગુડ. 29 દેખાય છે જવાબમાં? હા. એ બી સી છે, સી. અચ્છા, આની અંદર અલ્યા તમારા બેનો લસા આમાંથી કોઈ એક હશે? હાસ તો સાહેબ હોતો. લસા ગુસા નાના કરતા નાનો, લસા મોટા કરતા મોટો. લસા મોટી સંખ્યા જેટલો હોય કાં તો એનથી મોટો જ હોય, તો નાનો હોય નહીં. ચલો આ બેમાં જોઈએ. એ તમે લસા હોઈ શકો? હાસ તો સર અમે હોઈ શકીએ, તમે ચેક કરો. તો એ લસાનો મતલબ લ એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. તો બેટા આ લોકોનો શું છે? આ બે અવયવી હશે. સર એટલે શું? આ લોકોને જો લસા હશે ને તો આમના વડે શું કરી શકાય? ભાગી શકાય. તો નાની સંખ્યાથી ચેક કરીએ. જો નાની આવી જાય તો પછી મોટીને ચેક કરવાની જરૂર નથી. નાની જ કેમ? લસા છે એટલે. હાલો 660 ને 220 વડે ભાગી જવું અને 60 વડે. 0 0 કટ. અરે વાહ સર, અહીંયા તો આવી ગયો 11. અહીંયા 5 0 0 કટ. 22 66 માટે આપણો જવાબ. બેટા શૂન્યનો સરવાળાનું સૂત્ર શું? -b/a. જયદીપ બી તો બોલ બેટા. 2x. x આવે એમાં? ના ના 2 એ તો બોલ. 1 કેટલો જવાબ આવ્યો? પૂર્વા પાસાને કેટલી વાર ઉછાળ્યો? 6 ની 1 ઘાત એટલે 6. કેટલા પરિણામ મળશે બેટા? 1 2 3. ઓકે, 3 નો ગુણિતામાંથી હોતો. એ તું 3 નો ગુણિત છે? હાંજી હાંજી. તો ટોટલ પરિણામ કેટલા બેટા? 6. ટોટલ 6. એમાંથી 3 ના ગુણિત વાળા કેટલા? 2. ચલો આના અડધા 1, આના અડધા 1/3. બેટા tan 30 નું મૂલ્ય જો અહીંયા જો 0 30
જમણી છેદમાં ડાબી આ 1 અને આ બાજુ √3 1/√3 आर्य 2 का 2 छेदमा √3 स्क्वायर से करेंगे स्वागत 1 अनो 3 शांति राख त्रणिका 3 + 1 4/3 બોલો આ √3 ક્યાં આવશે નીચે અને આ 3 ઉપર 6 તો ચાલો બે જોડે કોણ જશે આ બે જોડે 3 અને √3 જોડે કોણ રહેશે 4 2 2 4 અને √3 લખાય ચલો એક √3 ઉડાડી દઈએ આપણે હા ને તો કેટલો જવાબ આવ્યો √3 અને નીચે 2 બરાબર છે તો જવાબ આપણે છે આમાં યસ 3 છે આર્ય વર્તુળની બહારનું બિંદુ P માંથી કેટલા સ્પર્શકો દોરીશું 2 જે ક્યાં સ્પર્શશે A અને B માં લાઈક ધીસ ये देखिए બહારનું બિંદુ P રાખું છું હા ને આ બિંદુ P રાખીએ એમાંથી એક સ્પર્શક આમ દોરીએ ને એક આમ દોરીએ રાઈટ છે એક A આગળ સ્પર્શે છે અને એક બીજો B આગળ બરાબર હા ચાલો અહીંયા કયો ખૂણો કીધો છે આપણને વર્તુળનું કેન્દ્ર આપેલું છે કે નહીં જોઈ લઈએ PAB 45 છે PAB 45 કેન્દ્ર નહીં આપેલું બેટા PAB 45 આપણે કયો શોધવાનું છે PBA એટલે આ થાય કે નહીં સ્પર્શકો સમાન હોય કે નહીં નવમું ધોરણ દેખાય છે ત્રિકોણ દેખાય છે બે બાજુઓ સરખી છે ता कैसे मेरे सामने वाला कोना 45 का है तो आ बाजू कैसे मैं भी तू 5 सेमी की है तो मैं भी 5 तू 10 की होगी तो मैं भी 10 अबे हरखी बाजू છે તેને સામેના ખૂણા પણ કેવા થાય સરખા કયો જવાબ આવ્યો 45 એ ભાઈ મધ્યક કેટલો આલેલો આર્ય મધ્યક 9 અને આપણે મધ્યકનું સૂત્ર આવડો મધ્યક બરાબર પૂર્વા સિગ્મા xi મધ્યક આલેલો આપકી બાર નો અને બેટા અવલોકનો ગણીએ 10 1 2 3 4 5 6 તો અહીંયા અવલોકનની સંખ્યા કેટલી 6 ચલો હવે આ અવલોકનોનો સરવાળો 6 + 7 + x + 8 + y + 14 चलो આનો સરવાળો કેટલો થશે એ અહીંયા 9 6 54 કરી દઉં આનો સરવાળો કોઈ કર્યો 35 જો હું કરું 14 ને 6 20 અને આ 7 ને 8 15 20 ને 15 35 આર્ય રાઈટ આર્ય x + y + 35 બાદબાકી કરો જોઈ 54 માંથી 35 બાદ કરો 19 વિજય ભવ આ આપણો 19 જવાબ બે સંખ્યાનો ગુસા અને એ જ બે સંખ્યાઓ જો લસાનો ગુણાકાર કેટલો આવે એ બે સંખ્યાઓના ગુણાકાર વિધાન કેવું સાચું કેટલા ઘાતવાળી છે બે ઘાતવાળી બહુપદી નો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે ઓછામાં ઓછા બે બિંદુમાં બેટે ઓછામાં ઓછા બે એટલે 2 માં છેદે 3 માં છેદે 4 માં છેદે એવું થાય ને તો આ વિધાન કેવું છે ખોટું કેમ જો આલેખને છેદવું એટલે ઉકેલ મળવા દ્વિઘાત બહુપદીને કેટલા ઉકેલ મળે 2 મળે વધુમાં વધુ જો 2 ઉકેલ મળે એ એકે મળે જો અને ન પણ મળે જો ઓકે તો આ એકલું 2 કીધું હોત તો આપણે સાચું કે ભાઈ 2 મળે 2 થી ઓછાય મળે પણ આ તો 2 ઓછામાં ઓછા 2 કીધું છે વિધાન કેવું છે તો દ્વિઘાત બહુપદીને કેટલા ઉકેલ મળે 2 1 અને 0 ઓછામાં ઓછા 2 કહેવાય નહીં સાચું વિધાન કયું બોલાય 2 કે તેથી ઓછા મળે ઓકે એટલે કે મહત્તમ 2 મળે
દ્વિઘાત બહુપદીને મહત્તમ 2 મળે કે એના, અને ત્રિઘાત બહુપદીને મહત્તમ 3, અને સુરેશ બહુપદી, સુરેશ નહીં લે આ દિવ્ય, સુરેશ એમ કેટલા મળે? એક જ. વિધાન ખોટું હો. એટલે આની અંદર જો C0 છે, આમ જો X C છે, હા. A દેખાય છે, B દેખાય છે, C0 છે, જો C0 છે. C0 હોય તો આલેખ ક્યાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી. તો વિધાન કેવું છે? સાચું. તો આવા થોડા આપણે ઉદાહરણ લઈએ. પૂરું આ જો આ બધા ઉદાહરણ, જો આમાં C0, આમાં C0, આ બધાનો આલેખ ક્યાંથી પસાર થાય? આનો આલેખ દોરીએ તો ઉગમ બિંદુમાંથી. એક અંકની પ્રાકૃતિક સંખ્યા બધી એક અંકની છે, 10 કેમ ના લખ્યા? બે અંક. બે અંકની થઈ જાય. પસંદ કરતા એમાંથી એક સંખ્યા પસંદ કરતા તે કેવી હોય? યુગ્મ. હા. ચલો આમાંથી યુગ્મ પસંદ કરીએ. બે, 4 બે, 6 8 અચ્છા આની સંભાવના શોધવાની. કઈ યુગ્મ સંખ્યા મળે એની સંખ્યા મળે તેની સંભાવના. બોલો ટોટલ કેટલી છે? 9. એમાંથી યુગ્મ કેટલી? 4. વિજય ભગવાન. એ પણ અહીંયા જો ખરું ખોટું છે ને, આનો જવાબ કેટલો આપ્યો? 1/2. બોલો સાચો ખોટો? ખોટો. વિધાન ખોટું. બારના કોના? બારના કેટલા ગુણિતો બેટા? 15. અને એમનો શું? સરવાળો. ચલો બારના ગુણિતો લખીએ. 12 એકા 12, 24, એ કેટલા પદ સુધી? 15 પદ સુધી. નો શું? રસ વાળો. સરવાળો. 12 એકા, પછી અહીંયા 12 દુ કહેવાય, 12 તરી કહેવાય. એમ છેલ્લે શું આવશે? 12 15. કોમન શું હશે મારે કહેતા? 1 + 2 + 3 + 4 + 15. ઓકે, આનું સૂત્ર n/2 n+1 યાદ છે ને? પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળાનું સૂત્ર n/2 n ની જગ્યાએ સર કેટલા મૂકશે? 15 કેટલા થયા? 8 નું 16 15 અઠ્ઠા કેટલા? 120. 120. 12 × 12 કેટલા? 144. અને પાછળ 0. એ વર્તુળ દેખાય છે? ઓહ. સ્પર્શક દેખાય છે? હાંજી. નું સામાન્ય બિંદુને શું કહે? આ સામાન્ય બિંદુ સ્પર્શ કહેવાય. બેટા આ સ્પર્શકનું એ કહેવાય, વર્તુળનું એ કહેવાય. બંનેનું સહિયારું બિંદુ છે. એને કયું નામ આપીએ છીએ આપણે? સ્પર્શ બિંદુ. ઓકે. બોલો P of A ને સંગત કોણ? 8. અને 12 ને સંગત? 7. આપણે 12 ને સંગત જોવાનું છે ને, તો સિમ્પલ આ બંનેનો સરવાળો બોલો. 15. અને 12 ને સંગત કોણ છે? P of A 12 ને સંગત 7 છે કે 8 છે? 7. તો 7 આ આપણો જવાબ. સમજી લો કે આપણને પૂછ્યું હોય P of A પૂછ્યું હોય તો એમાં 8 લઈ લેવાના. ઓકે, એક બીજો હું તમને પૂછું, ધારો કે 3/7 આપેલા હોય હા. તો આપણને P of A નું પૂછ્યું હોય ને આ 12 નું છે, તો એનો જવાબ શું આવે કહો? 3 ને 7 10 3. અને 12 માટે પૂછ્યું હોય તો 7. એકદમ ઈઝી હતું કે નહીં? ચાલો આની અંદર જો દીકરાઓ, એ આપણ z પણ 15 x બાર પણ 15, તો એમ 15. ઓકે. નળાકારના પાયાનું ક્ષેત્રફળ. બેટા આ નળાકારનો પાયો છે ને બેટા વર્તુળાકાર હોય તો એનું કયું બને? b. અર્ધગોળાની વક્ર સપાટી, આખાનું ગોળ અને અડધાનું બે. બરાબર, બે વાળું સૂત્ર ક્યાં છે? 2π r². સીધું જ. લઘુચાપની લંબાઈ આપણે પેપર નંબર 1 માં શીખ્યા હતા. લઘુચાપની લંબાઈ L = πr/180. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જાણીએ જ છીએ πr². ઓકે.